નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ઝેડકે મેંદરપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર બેચ વતી હું મનોજ રાણપુરા આપ સર્વનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પાઠ જે પહેલો છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, એની પહેલાં થોડીક બેઝિક વાત કરી દઉં કે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં ટોટલ આપણે જોવા જઈએ તો 20 પાઠ છે, બરાબર. આ 20 પાઠની અંદર 1 થી જે 7 પાઠ છે એ ઇતિહાસના પાઠ છે. ત્યારબાદ 8, 9, 10, 11 અને 12 આ પાઠ જે છે એ નાગરિક શાસ્ત્રના છે. અને 13 પાઠથી શરૂ કરીને 20 પાઠ સુધી ભૂગોળ અને કેટલીક ભારતની જે સામાજિક સમસ્યાઓ જે છે તેના વિશે આવરી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર નાગરિક શાસ્ત્રમાં જે સૌથી પહેલો પાઠ છે 8મો પાઠ, તેના વિશે આપણે સમજીએ, બરાબર. સૌથી પહેલાં બંધારણનો અર્થ, અને આના વિશે તમે 8મા ધોરણમાં ભણી જ ગયા છો. થોડુંક આમાં તમને મોટાભાગનો ખ્યાલ આવી જ જશે, બરાબર, પણ થોડુંક વિસ્તારથી 9મા ધોરણમાં કીધેલું છે. સૌથી પહેલાં બંધારણનો અર્થ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમને દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે, બરાબર. હવે ઉદાહરણ તરીકે ભારત દેશ લઈએ, બરાબર. તો ભારતનું જો તમારે આપણે ભારત દેશને વ્યવસ્થિત ચલાવવો હોય તો કેટલાક નિયમો જોવે. જો નિયમ ન હોય તો શું થશે? દેશમાં અવ્યવસ્થા ફેરવાશે. હવે ચોરી, લૂંટફાટ, ખૂન, આવું બધું બધા કરશે ને જો કાંઈ નિયમ જ ન હોય તો. પણ આપણા દેશમાં દેશને ચલાવવા માટે ચોક્કસ નિયમ બનાવવામાં આવેલા છે કે આ પ્રકારનો જો ગુનો કરો તો આ પ્રકારની સજા થશે, જેના કારણે લોકો નિયમોનું પાલન કરે છે. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે, બરાબર. આ એની વ્યાખ્યા થઈ ગઈ અથવા અર્થ થઈ ગયો. ત્યાર પછી આપણે એનું મહત્ત્વ સમજીએ. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશમાં કોઈ પણ જે કાયદો બનાવવામાં આવે છે એ આપણે બંધારણના આધારે ઘડવામાં આવે છે. બંધારણ વિરુદ્ધ કોઈ પણ કાયદો બનાવી શકાતો નથી. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. દેશમાં જે કોઈ પણ કાયદા બનાવવામાં આવે એ બંધારણને સુસંગત હોવા જોઈએ અને બંધારણીય જોગવાઈને આધીન જ હોવા જોઈએ, બરાબર. એટલે કોઈ પણ એવો કાયદો જે છે એવો ન બનાવી શકાય જે બંધારણની વિરુદ્ધ હોય. નકર જો બનાવવામાં આવે ને તો પણ એ કાયદો સુપ્રીમ કોર્ટ રદ કરી નાખે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કાયદો સર્વોપરી નથી, પણ કોણ સર્વોપરી છે? આપણું બંધારણ સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે, બરાબર. જીવંત અને કેવું વાત કરે છે? મૂળભૂત દસ્તાવેજની વાત કરે છે. ત્યાર પછી બંધારણની ઘડતરની પ્રક્રિયા, કે આપણું બંધારણ જે છે ક્યારે ઘડવામાં આવ્યું, કોણે ઘડ્યું, કયા કયા સભ્યો હતા, કેટલા સભ્યો હતા, તેના વિશેની વાત જે છે આ ટોપિકમાં કરવામાં આવી છે. તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. કઈ તારીખ છે? 25મી માર્ચ 1946, કે ભારતને આપણે કઈ રીતે આઝાદી આપવી છે તેના માટે કેબિનેટ મિશન બનાવવામાં આવ્યું. કેટલા સભ્યો હતા? 3 સભ્યો. ત્યાર પછી તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બંધારણ સભાની રચના કરવી, કે ભારતને કયા પ્રકારનું બંધારણ આપવું છે તો એના માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. ત્યારબાદ બંધારણ સભામાં 385 સભ્યો હતા, બરાબર. કેટલા સભ્યો હતા? 385 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખાસ સમજો કે જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું ને ત્યારે કોઈ એક જ્ઞાતિ નથી. અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ ધર્મના લોકો, લિંગ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને હતા, એકલા પુરુષો હતા એવું નથી. ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, ખાલી કેમ ગુજરાતના તો એવું જરૂર નથી
બરાબર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય દિશાઓમાંથી જે અલગ અલગ રાજ્ય આવેલા છે તેના એક અથવા વધુ પ્રતિનિધિઓ જે છે એ બંધારણ ઘડવા માટે જે છે એ તૈયાર અથવા લેવામાં આવેલા હતા. તો બંધારણ સભામાં ટોટલ કેટલા સભ્યો હતા? 385 સભ્યો હતા. તદનુસાર મહત્વના સભ્યની અંદર બધા 385 નહીં, પણ મહત્વના કયા કયા? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, ત્યાર પછી N ગોપાલ, સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ, બરાબર. અને તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, ખાસ યાદ રાખજો, મહિલા પ્રતિનિધિમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ થયો હતો. તો ફરીવાર યાદ કરી દઉં, કયા કયા મહત્વના હતા? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, ગોપાલ સ્વામી કૃષ્ણસ્વામી અયંકર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે. હવે બીજું, બંધારણ સભાના આ બહુ પ્રશ્ન પૂછાય છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? તો રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર. તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. હવે અહીં બે શબ્દ આવ્યા, બે અધ્યક્ષ આવ્યા. તો આવું કેમ? તો સમજો, બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો કોણ આવશે? રાજેન્દ્ર પ્રસાદ. પણ એ બંધારણ જે છે એમાં કાયદાના અમલ કરવા માટે એને ખરડામાંથી પસાર થવું પડે. તો એ ખરડામાંથી એના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર. તો બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ બંધારણ સભાએ તેની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરવામાં આવી હતી. બંધારણની શરૂઆત છે ક્યારે થઈ હતી? 9મી ડિસેમ્બર 1946. બંધારણ ઘડવા કેટલો ટાઈમ લાગ્યો હતો? તો બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસો જે છે એટલો ટાઈમ લાગ્યો હતો. શરૂઆત ક્યારે થઈ? 9મી ડિસેમ્બર 1946. કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. કેટલી બેઠકો મળેલી હતી? 166 બેઠક. બંધારણ ઘડવા માટે કેટલી બેઠકો મળી હતી? 166. હવે આ પ્રક્રિયાઓમાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. બરાબર. ખાસ સમજો કે આપણું બંધારણ ઘડવું વિશેષતા શું હતી? કે આપણું બંધારણમાં સારી વાત એ હતી કે બધા દેશોના જે સારા સારા બંધારણના તત્વો હતા એ લઈને આપણું બંધારણ ઘડવામાં આવ્યું છે. જેમ કે આપણા મૂળભૂત અધિકારો છે તો એ આપણે અમેરિકા પાસેથી લીધેલા છે, એટલે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. અને આ રીતે જે છે આપણું બંધારણ શ્રેષ્ઠ બને તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ આર્ટિકલ્સ હતા. કેટલા હતા? 395. અને 8 પરિશિષ્ટ હતા. 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા વધારા કરીને 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. બરાબર. તો જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે કેટલી કલમ હતી? 395 અને પરિશિષ્ટ કેટલા હતા? 8. ત્યાર પછી સુધારો વધારો થતો જાય એમ 461 અને પરિશિષ્ટ કેટલા થયા? 12. ત્યાર પછી 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ જે છે એ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું સંસદની અંદર. તો ખાસ સમજો, 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ. 26મી નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ છે એ પસાર કરવામાં આવ્યું. તો અમલમાં ક્યારે આવ્યું? 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ છે એ અમલમાં આવ્યું અને ત્યારથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે એ ઘોષિત થયું. બરાબર. એટલા માટે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આપણે 3 તારીખ યાદ રાખવાની છે. સૌથી પહેલી તારીખ કઈ? 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ. ત્યાર પછી 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ જે છે એ સર્વાનુમતે પસાર થયું અને 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ જે છે એ અમલમાં આવ્યું. બરાબર. ત્યાર પછી બીજી વાત કરીએ
તો અને કાયદાના સ્વરૂપમાં જે છે એ પસાર કરવામાં આવ્યું। એટલા માટે જે છે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। ત્યાર પછી બંધારણ સભામાં રાષ્ટ્રચિહ્ન તરીકે આપણે 4 સિંહોની મુખાકૃતિ, બરાબર, તમે જે સરકારી કચેરી હશે અથવા આપણે ચલણી નોટ જે હોય એમાં તમે જોશો કે 4 સિંહોની આકૃતિ છે, આપણી રાષ્ટ્રીય ચિહ્ન છે। આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે, સત્યનો વિજય થાય છે, બરાબર, ખાસ સમજો। આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? સત્યમેવ જયતે। આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને એના કાર્યો, સરકારના અંગો એટલે ધારાસભાની બધું, બરાબર, કારોબારી ન્યાયતંત્ર, પછી વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્ર, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, એવી જ રીતે આપણે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ, આવી આપણી ન્યાયતંત્રની જે છે વ્યવસ્થા કરવામાં આવી છે। તો ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે। આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને વિશેષતાવાદી અને લેખિત દસ્તાવેજ ગણાય છે। તો સૌથી પહેલાં આપણે શું જોયું? બંધારણનો અર્થ, પછી મહત્ત્વ અને એનું ઘડતર। બંધારણનું ઘડતર છે એનું ટૂંકમાં રિવિઝન ફટાફટ તમને કહી દઉં જેથી યાદ રહી જાય। 25મી માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન જે છે એને ભારતને આઝાદી આપવાનું કામ સોંપવાયું। કેટલા સભ્ય હતા? 385 સભ્ય હતા। ત્યાર પછી મહત્ત્વના સભ્યની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે, બરાબર, અને મહિલા સભ્યમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત। પછી બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ખરડા સમિતિના અધ્યક્ષ કોણ આવશે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર। બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થાય છે? 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થાય છે। બંધારણ સભાને કેટલા ટાઈમ લાગે છે? તો 2 વર્ષ ઘડવા માટે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ટાઈમ લાગે છે। કેટલી બેઠક મળી? 166 વખત બધા મળ્યા હતા, બરાબર। પછી કેટલી બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા? 395। કેટલા પરિશિષ્ટ? 8। ત્યાર પછી કેટલા થયા? 461 અને કેટલા પરિશિષ્ટ થયા? 12। પછી એક અગત્યનું બીજું કે 26મી નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ જે છે એ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું। ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે એ અમલમાં આવ્યું। ત્યારબાદ આપણે પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવીએ છીએ? 26મી જાન્યુઆરી। બંધારણ સભામાં રાષ્ટ્રચિહ્ન તરીકે શું આવે છે? 4 સિંહોની આકૃતિ, બરાબર। અને આ રીતે આખા વિશ્વની અંદર સૌથી મોટું લેખિત બંધારણ તો એ કોનું છે? આપણા ભારતનું છે। ઓકે, ચાલો ત્યાર પછી આપણે એક નવો ટોપિક જે છે આમુખ, જે 8મા ધોરણમાં આવી ગયો છે તેના વિશે સમજીએ। આમુખ જે છે આ બંધારણની શરૂઆત જે ખાસ સમજો આમુખ દ્વારા થાય છે, બરાબર। બંધારણની શરૂઆત કેના દ્વારા થાય છે? આમુખ દ્વારા। અને આમુખને જે છે એ બંધારણનો અર્ક કહેવામાં આવે છે। અર્ક એટલે દવા, કે કોઈ પણ મુશ્કેલી હોય તો કોઈને બંધારણ સમજવું હોય તો એ ક્યાં વ્યૂ જવાનું? ડાયરેક્ટ તમારે આમુખમાં વ્યા જાવ એટલે આપણું બંધારણ છે એ સમજાઈ જાય, ટૂંકમાં સમજાઈ જાય। તો હું અહીંયા એક આમુખ વાંચું છું, બરાબર। આપણને અહીંયા જે દર્શાવવામાં આવેલું છે તે જે આમુખની પ્રતિ થાય છે, જો આખું સ્ટ્રક્ચરમાં ગોઠવેલું છે આમુખ। અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, જો સાર્વભૌમ એટલે સર્વસત્તા કોની છે? આપણા ઉપર બીજા કોઈ પણ દેશનું શાસન નથી। સાર્વભૌમ, સમાજવાદી શબ્દનો એવો અર્થ થાય કે રાજ્યની જે સંપત્તિ છે એની આવકથી માંડીને બધું જે છે એની પર અધિકાર કોનો છે? સરકારનો છે, બરાબર। એને સમાજવાદી કહેવાય। બિન સાંપ્રદાયિકતા, ભારતની અંદર અલગ અલગ ધર્મ લોકોને જે ધર્મ પાળે ધર્મ પાળી શકે છે। લોકશાહી એટલે શું? કે લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન। આપણે મત આપીએ છીએ અને આપણે સરકાર ચૂંટીએ છીએ। પ્રજાસત્તાક, સત્તા છે કોના હાથમાં છે? પ્રજાના હાથમાં છે। આપણે જ તે ચૂંટીએ છીએ અને મોકલીએ છીએ, એની સત્તા ચલાવે છે। અને સંસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકોને, હવે આ 4 શબ્દ ખાસ સમજો, બરાબર। સૌથી પહેલાં કયું કહે છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય। સામાજિક ન્યાય એટલે શું? કે પહેલાં તમે જો જ્ઞાતિઓ વચ્ચે ભેદભાવ હતા, આ જ્ઞાતિ ઊંચ, આ જ્ઞાતિ નીચ, બરાબર। હવે જે છે આ જ્ઞાતિ ઊંચી, આ જ્ઞાતિ નીચી, હવે એવા ભેદભાવ છે નહીં, બધી જ્ઞાતિ કેવી છે? સમાન છે। અને
જ્ઞાતિથી જો કોઈને અપમાનિત કરવામાં આવે તો એને સજા પણ થાય છે। આર્થિક દૃષ્ટિકોણથી જે છે એ આર્થિક દૃષ્ટિકોણથી પણ ગરીબોને વધુને વધુ ન્યાય મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે। રાજકીય રીતે પણ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એ દરેક વ્યક્તિ જે છે એ પોતાની રીતે બરાબર ચૂંટણી લેવાનો પણ અને મત આપવાનો પણ એને અધિકાર આપવામાં આવેલો છે। ત્યાર પછી વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, વ્યક્તિને જે રજૂઆત કરવી હોય, જે ધર્મનું પાલન કરવું હોય, જે ધર્મની ઉપાસના કરવાની હોય તે પણ આપણને છૂટ આપવામાં આવેલી છે। કોઈ એક ધર્મને આપણે ભારત દેશમાં અનુમતિ આપવામાં આવેલી નથી। વ્યક્તિને જે ધર્મ પાળવો એ ધર્મ પાળી શકે છે। દરજ્જા અને તકની સમાનતા, બધા લોકો કેવા છે? સમાન છે, કોઈ જ્ઞાતિના છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ રહ્યા નથી। તો પ્રાપ્ત થાય તેમ કરવાનો તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ થાય તેવી બંધુતા, અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ ધર્મના લોકોએ હળી મળીને રહેવાનું છે બરાબર, જેનાથી આપણો દેશ છે એ ટકી રહે, ભાગ પડે નહીં। તો બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં, સંવિધાન એટલે બંધારણમાં 26મી નવેમ્બર 1949 માગસર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત અપનાવીએ છીએ અને પોતાની જાતને અર્પિત કરીએ છીએ। આ આપણા દેશનું આમુખ છે બરાબર। આમાં 4 શબ્દ ખાસ છે: ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા। ત્યાર પછી આપણે જે આમુખ જે જોઈ એનું આપણે અહીંયા મહત્ત્વ આપેલું છે। આ પ્રશ્ન તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, આમુખનું મહત્ત્વ સમજાવો બરાબર, ખાસ ધ્યાન રાખજો। આમુખને બંધારણનો આત્મા કહ્યો છે અને તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે। ઉદાહરણ તરીકે આપણા શરીરની અંદર જો આત્મા વયો જાય શું થશે? શરીરનું કોઈ મહત્ત્વ રહેતું નથી। એની અંદર બંધારણની અંદર જો આમુખ કાઢી લેવામાં આવે તો મહત્ત્વ રહેતું નથી। કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં અને અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે બરાબર। બંધારણ જો સમજવું હોય તો આપણું આમુખ વાંચી લેવામાં આવે તો પણ બંધારણ જે છે એ ખબર પડી જાય। કાયદાના હેતુ અથવા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તેને જાણવામાં આમુખ મદદરૂપ થાય છે। હવે સરકાર જે આપણી સંસદ છે કોઈ પણ નવો કાયદો ઘડશે તો એ કદાચ પૂરેપૂરું બંધારણ ન વાંચે અને કદાચ આપણું આમુખ જ વાંચી લે ને તો પણ ખબર પડી જાય કે ભાઈ સ્વતંત્રતા એવા કોઈ કાયદા બનાવવામાં આવે તો ભાઈ વ્યક્તિની સ્વતંત્રતા ઉપર કાપ મૂકે તેવો કાયદો છે એ ઘડી શકાતો નથી, કારણ કે આપણા બંધારણમાં લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે। તો સમજાણું કે સંસદ જ્યારે કોઈ પણ કાયદો ઘડે છે અથવા ઘડવા માંગે છે તો તેની અંદર જે છે તેમાં આમુખ મદદરૂપ થાય છે। કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે। હવે પહેલો પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન કે આમુખ બંધારણનો અર્ક છે। કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, મોસ્ટ એમપી બરાબર। કે શું કામ અર્ક એટલે શું? દવા, ઈલાજ, કે કોઈ પણ આપણને બંધારણમાં કોઈ મુશ્કેલી સર્જાય તો એ મુશ્કેલી નિવારવા માટે જો મહત્ત્વનું હોય તો એ કોણ છે? આમુખ છે। કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે। આ પણ સમજી લેજો કે કાયદાની કોઈ કલમ હોય એમાં કોઈ મતભેદ હોય, કોઈ વ્યક્તિને સમજાતું ન હોય કાયદો ઘડવા માટે સંસદને, તો એની અંદર જે છે મદદરૂપ થાય છે। આમ બંધારણની જોગવાઈઓને સમજવામાં આમુખ જે છે હોકાયંત્રની ગરજ સારે છે। અહીં 2 પ્રશ્ન થયા। પહેલાં કયો પ્રશ્ન કયો કીધો તો આમુખ જે છે એ બંધારણનો અર્ક કહે છે, આ 2 માર્કનો પ્રશ્ન પૂછાય। બીજો 2 માર્કનો પ્રશ્ન કે આમુખ હોકાયંત્રની ગરજ સારે છે બરાબર। હવે જો સમજાય લો, હોકાયંત્રનું કામ શું છે? દિશા બતાવવાનું કામ કરે છે ને। એવી જ રીતે આપણા બંધારણમાં કોઈ મુશ્કેલી સર્જાય, અર્થઘટન કરવામાં મુશ્કેલી થતી હોય, સમજાતું ન હોય તો દિશા બતાવવાનું કામ કોણ કરે છે? આપણું આમુખ કરે છે। આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓને અને આદર્શોનો પડઘો છે। આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે બરાબર। તો આમાં છેલ્લી ટીક કરતાં આ 2 મહત્ત્વનું છે કે આમુખ જે છે એને બંધારણનો અર્ક કહેવામાં આવે છે અને આમુખ જે છે હોકાયંત્રની ગરજ સારે છે। ટૂંકમાં કહી દઉં તો બંધારણને
કાંઈ નવો કાયદો ઘડવા માટે સુધારવા માટે કાંઈ જરૂરિયાત ઊભી થઈ, અર્થઘટન કરવાનું હોય, કાયદો સુધારવાનો હોય, ત્યારે જે છે મુશ્કેલી સર્જાય તો એમાં આમુખ શું થાય છે? મદદરૂપ થાય છે. ઓકે, ચાલો ત્યાર પછી નવો ટોપિક છે આમુખના આધાર સ્તંભો. બરાબર, તો ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દ એવા સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે આપણે 3 આધાર સ્તંભો જે છે તેના વિશે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલાં કયું આવે છે? લોકશાહી આવે છે. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. આખરી સત્તા કોના હાથમાં છે? બરાબર, તો લોકોના હાથમાં છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી ભારતની અંદર. અહીંયા બરાબર તમે જો કે ભાઈ બધું જે છે એ એક જ્ઞાતિનું ચાલે અથવા વડાપ્રધાનનું જ ચાલે એવું નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર જે છે એ લોકો હસ્તક હોય છે. અંતિમ સત્તા કોની પાસે છે? લોકો પાસે છે. જો લોકોને અન્યાય કરતો કાયદો બનાવવામાં આવે તો લોકો એનો શું કરે છે? વિરોધ કરે છે, અને સુપ્રીમ કોર્ટ એ કાયદો રદ પણ કરવો પડે છે. એટલે અંતિમ સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં છે, કારણ કે આપણે જ તે સરકારને ચૂંટીને મોકલીએ છીએ. ત્યાર પછી લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે. મૂળ શબ્દ કયો છે? ગ્રીક શબ્દ ડેમોસ. ડેમોસ એટલે લોકો, અને ક્રેટોસ એટલે સત્તા. એમાંથી ઉતરી આવેલો, લોકોની સત્તામાંથી ઉતરી આવેલો છે. બરાબર, તો લોકશાહીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ડેમોક્રેસી કહેવાય છે. આ ડેમોક્રેસી શબ્દ કેમ બન્યો છે? તો મૂળ શબ્દ ગ્રીક કયો છે? ડેમોસ. ડેમોસ એટલે શું કહેવાય? લોકો, અને ક્રેટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. અમે અગાઉ વાત કરી કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો બધી કોઈ પણ નિર્ણય લેશે તો ગમે તેવા નિર્ણય નહીં લઈ શકે કે લોકોની સ્વતંત્રતા જોખમાતી હોય, સમાનતા જોખમાતી હોય, એવા નિર્ણય લઈ શકશે નહીં. એના હાથમાં અંકુશવાળી સત્તા છે, નિરંકુશ સત્તા આપણે આપેલ નથી. બરાબર, લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. બરાબર, લોકશાહીમાં શું છે કે ભાઈ સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. તમે જો લોકશાહીની અંદર મેઇન વાત આ જ છે કે લોકો જે છે એ પરોક્ષ રીતે જે છે એ સરકાર ચલાવતા હોય છે, પ્રત્યક્ષ રીતે નેતા ચલાવે. પણ જ્યારે કંઈ એવા કાયદા બનાવવામાં આવે જેનાથી લોકો નુકસાન થતું હોય છે ત્યારે લોકો જે છે એ કાયદાનો વિરોધ કરતા હોય છે. બરાબર, એટલે લોકોને જે છે એને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળવો જોઈએ. ત્યાર પછી હવે આ કઈ રીતે આખી પ્રોસેસ હોય છે લોકશાહીની અંદર? તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભા અને કારોબારી પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. પુખ્ત વય કેટલી કીધી? 18 વર્ષની. બરાબર, આપણે 18 વર્ષથી જે ઉપરના હોય એ શું આપી શકે છે? મતદાન આપી શકે છે અને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. અને સંસદ જે છે લોકસભાને જવાબદાર છે. કારોબારી જે છે એ પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. એટલે કોઈ પણ ઉદાહરણ તરીકે કોઈ પણ નેતા જે છે કારોબારીમાં હોય, બરાબર, કોઈ મંત્રી જે છે, ચાલો નાના મંત્રી જે છે એને કાંઈ ભ્રષ્ટાચાર કર્યો તો એને સંસદમાં અંદર રાજીનામું આપી દેવું પડે છે, કારણ કે એ સંસદને જવાબદાર છે. કારોબારીને અબાધિત સત્તા નથી. બરાબર, કે ભાઈ નિર્ણયનો જે છે એ અમલ કોણ કરાવે છે? કારોબારી કરાવે છે, કાયદા ઘડવાનો અમલનો. બરાબર, તો એને છે અબાધિત સત્તા આપવામાં આવેલી નથી. એને પણ ખાસ બંધારણનું ધ્યાન રાખવું પડે છે. તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સુકાન સોંપાય છે. આપણે જે નેતા જે ચૂંટીએ છીએ એ કેટલા વર્ષ સુધી હોય છે? બરાબર, તો એને 5 વર્ષ સુધી જે છે આપણે સત્તા આપવામાં આવેલી હોય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટે છે. આમ લોકશાહી
રાજ્ય એટલે લોકોનું, ખાસ વ્યાખ્યા યાદ રાખજો, લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન અથવા રાજ્ય, અને શું કહેવામાં આવે છે? લોકશાહી કહેવામાં આવે છે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. આ વાક્ય યાદ રાખજો. ખરેખર સત્તા કોના હાથમાં છે? પ્રધાનમંડળના હાથમાં છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. હવે આખી પ્રક્રિયા સમજી લો કે ભાઈ, ઉદાહરણ તરીકે આપણે લોકસભાની અંદર 545 સભ્યો છે, બરાબર? હવે એ 545 સભ્યો છે એ સંસદ બને છે. એમાં આવી ગઈ લોકસભા અને રાજ્યસભા સંસદની અંદર. તો એમાંથી જે છે એ આપણું પ્રધાનમંડળ છે એ બનાવવામાં આવે છે. આ નાણામંત્રી હોય, માનવ સંસાધન મંત્રી હોય, બરાબર? આવા જે મંત્રીઓ, રેલવે મંત્રીઓ હોય, આવા મંત્રીઓ જે છે એ કેમાંથી બનાવવામાં આવે છે? તો આપણી સંસદમાંથી જ બનાવવામાં આવે છે. બીજામાંથી કોઈ બનાવવામાં આવતા નથી. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. હમણાં મેં વાત કરી તે કોને જવાબદાર હોય છે? સંસદને જવાબદાર હોય છે. એટલે કોઈ પણ મંત્રી જે છે એ એવો કોઈ ભ્રષ્ટાચાર કરે, બરાબર, તો એને જે છે એ સંસદની અંદર રાજીનામું આપી દેવું પડે છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, બરાબર? આપણે ત્યાં વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. આ સમજવા જેવું. ઉદાહરણ તરીકે વડાપ્રધાન છે, તો તમે વિચાર કરો કે વડાપ્રધાન દર વખતે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન રહી શકે એવું છે? એવું નથી. આપણે દર 5 વર્ષે છે ચૂંટણી યોજવામાં આવે છે. જે ઉમેદવારને વધુ મત મળે છે એ ઉમેદવાર જીતેલો ગણાય છે. એને વધુ મત, જેને વધુ મળે એની જે છે એ સરકાર બનાવવામાં આવે છે. 5 વર્ષ સુધી જ સામાન્ય રીતે સત્તા ઉપર રહી શકે છે. 5 વર્ષ સુધી. 5 વર્ષ થાય એટલે ફરી વખત ચૂંટણી થાય અને ફરી વખત જે છે એને મતમાં ચૂંટાઈ આવે, વધુ મત મળ્યા હોય તો એ ફરી વખત બની શકે છે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, બરાબર? પરંતુ નિમણૂક કેટલા વર્ષ સુધી હોય છે? 5 વર્ષ સુધી તે સત્તા ઉપર રહી શકે છે. અને આપણા દેશમાં કોઈ વંશ પરંપરાગત હોદ્દો નથી. પહેલાં કેવું હતું? રાજાનો દીકરો હું બનતો હતો? રાજા બનતો હતો. એવું છે નહીં. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની જે ભાવના જે છે, બરાબર, એનો સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. તો આપણા દેશની અંદર જે વાત કરવામાં આવે છે કે ભાઈ સમાનતા, સ્વતંત્રતા અને લોકો હળીમળીને રહે, તે પ્રમાણે આપણું બંધારણમાં જે છે એ લખવામાં આવેલું છે કે જેના કારણે આપણા દેશનો વિકાસ થાય, લોકોનું કલ્યાણ થાય. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપીને એક હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે 18 વર્ષથી જે ઉપરના લોકો જે છે એ મતદાન કરી શકે છે. તો આપણે પૈસાની લાલચમાં આવીને કોઈ એવા વ્યક્તિને ચૂંટવો નથી કે જે આપણા દેશને નુકસાન કરે, લોકોને નુકસાન કરે. હંમેશા આપણો મત જે છે એ કોઈ પણ પક્ષને મત નથી આપવાનો, એ વ્યક્તિ કેવો છે એ વ્યક્તિને મત આપવાનું ખૂબ મહત્ત્વનું બની જાય છે, બરાબર? તો હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકવામાં આવી છે. લોકોની જવાબદારી પણ અહીંયા વધી જાય છે. લોકશાહીમાં ભારતીય બંધારણના મૂળભૂત હકો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના, કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે, બરાબર? આપણી સંસદ, પછી ધારાસભા, સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર, તાલુકા અદાલત, જિલ્લા અદાલત, સુપ્રીમ કોર્ટ, કે જેને આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે, એના ઉપર કાંઈ કારોબારી અથવા ધારાસભાનું જે છે એ આધિપત્ય હોતું નથી અને આપણને લોકશાહી રાજ્ય છે એ ઘોષિત કરે છે. અહીંયા પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન તમને પૂછાઈ શકે, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું? બરાબર? તો સમજો. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, શિક્ષણ ભણેલો હોય કે અભણ હોય, ભાષા હિન્દી જાણતો હોય, ગુજરાતી ભાષા હોય, કોઈ પણ ભાષાનો,
કે લિંગ, ખાસ લિંગ એટલે સ્ત્રી અથવા પુરુષ, કે ભાઈ પુરુષોએ જ મત આપવાનો એવું છે નહીં, સ્ત્રીઓ પણ મત આપી શકે છે. જન્મસ્થાન ભારતમાં કોઈ પણ જગ્યાએ જન્મેલો હોય એ દરેક વ્યક્તિ 18 વર્ષથી ઉપરનો હોય તો એ મતદાન આપી શકે છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે, ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે તો એ મતદાન આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ સૌથી પહેલાં જે છે એ બંધારણનો અર્થ, ત્યાર પછી તેનું મહત્ત્વ, બંધારણની ઘડતરની પ્રક્રિયા, બરાબર, ત્યાર પછી આમુખનું મહત્ત્વ. એની પહેલાં ખાસ એક આપણે ભૂલી ગયા હતા અગાઉ, આમુખની અંદર જે છે એક આ સમજી લઈએ ફરી વખત, જે રહી ગયું હતું એ, બરાબર. 1976માં 42ના સુધારામાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એટલે ખાસ સમજો, 1976 પહેલાં આ 4 શબ્દ નહોતા, બરાબર. 1976ની અંદર 42મો જે બંધારણીય સુધારો કરવામાં આવ્યો તેની અંદર 4 શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા કયા? સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા, 4 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. હજી આમુખનું જ લઈ લઈએ કે આમુખ જે છે એના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે, વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ છે. અને આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માણસનો પરિચય થાય છે કે ભાઈ આપણું જેણે બંધારણ ઘડેલું છે તે કેવા ઉચ્ચ આદર્શો ધરાવતા હશે, બરાબર. તો ખાસ સમજો કે ભાઈ આપણું બંધારણ જે છે એની અંદર આમુખની પણ વાત કરી દેવામાં આવી છે. ત્યાર પછી આપણે આમુખ વિશે સમજ્યા અને આમુખના આધાર સ્તંભો, એમાં આપણે આજે એક લોકશાહી વિશે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર જે છે એ 2 થી 3 વખત જોઈ લેજો અને વ્યવસ્થિત સમજી લેજો. મોટાભાગનું તમારે 8મા ધોરણમાં આવી જ ગયું છે. ત્યાર પછીના આધાર સ્તંભો આપણે પછીના લેક્ચરમાં જોશું. આભાર.